રાજકોટમાં ચૂંટણીલક્ષી એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે ત્યારે બીએલઓ અને સોસાયટીના પ્રમુખ વચ્ચેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। વાયરલ ઓડિયો ક્લિપમાં બીએલઓ અધિકારી પાસેથી ફોર્મ પરત મેળવવા માટે હાથ જોડીને આજીજી કરતા સંભળાય છે। વાતચીત દરમિયાન બીએલઓ એવો ઉલ્લેખ કરી રહ્યા છે કે જો તેઓ ફોર્મ અપલોડ નહીં કરે તો ઉપલા અધિકારીઓ દ્વારા તેમને મોડી રાત સુધી કામગીરી કરવાની ધમકી આપવામાં આવી છે। અમને હવે તમે એક કામ કરો, બીજું કઈ નહીં, મને એ બધા એના ભેગા કરી દો। મારે કોઈ રીતે ભેગું થાય એમ નથી। ઉપરથી મને રાતના 12 વાગ્યા સુધી ઓફિસમાં બેહાડે છે। ઓહો હું કાલે 12:30 વાગે રાતના 12:30 વાગે બહુમાળી ભવનની ઓફિસમાંથી નીકળી। વિચાર કરો મારી હાલત કેવી હશે એમ। આ તો બહુ અઘરું કહેવાય। હવે કામ માને આમાં આપઘાત કરવા સિવાય કોઈ રસ્તા નથી ભાઈ। અમને એટલા અરે હેરાન પણ નો આવતું હોય નો થતું હોય તો તેલ લવાઈ ગયું, બીજું શું હોય? એમને તો એ લોકોને અમે ખુલાસા માંગે, કેટલી માથાકૂટું હાલે છે એમાં ભાઈ। નથી ઈઝી નથી, આ સહેલું નથી આપી જતા ને, બહુ અઘરું છે। આના કરતા ન મળે તાળા મારી દીધા એવું કહીએ ને તો સારું પડે એમ। કોરા દઈ દો ને તોય હાલશે। મારા ભગવાન એને કઈ કોરા આપો, આ બેન ને સમજો ન કરી આપઘાત કરીને મરી જાય। અરે એવું થોડું વિચાર કરાય? એમાં શું કઈ નોકરી હાટું એવા આપઘાત કરવાના હોય? આપણે જેવનું ને આપણું છોકરાઓનું જોવાનું હોય, આ કઈ જોવાય? એટલે અમારે ઉપરથી નથી સમજતા વાત છે ભાઈ। આમાં બીજો રસ્તો કઈ નથી એમ। હાલો નોકરી એ મૂકી દે, પણ અત્યારે તો એ મૂકવા ન દે, નોકરી નથી મૂકવા દે। તમે અરજી કરી કે મને એટેક આવી ગયો છે ભાઈ, તમે મને આમાંથી બાદ કરો, તો એ નથી માનતા। આ નાલાયક સરકાર કેવી ઓલી છે, તમે વિચારો તો ખરા। આમાં આપણે એવું વિચાર કરીએ કે ભાજપ સરકાર આવી છે ને આપણે કઈક સારું કરશે। એમાં કઈ આમાં બધાને હેરાનગતિ એવડી મોટી થઈ ગઈ છે ને, વાત કરો માં। અમારી હેરાનગતિ હદ બાર છે। હું થાકી છું। સંવાદદાતા લકીરાત જોડાયા છે। લકીરાત, બીએલઓને જે રીતે તકલીફ પડી રહી છે ને એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે, શું જાણકારી? જે આપને જણાવ્યું કે એસઆઈઆરની કામગીરી છે તે હાલ તો રાજ્યમાં ચાલુ છે અને બીએલઓને ક્યાંક ને ક્યાંક આના કારણે તકલીફો છે તેનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। ત્યારે રાજકોટના બીએલઓનો જે ઓડિયો છે તે વાયરલ થયો છે। આ જે ઓડિયોમાં જે સોસાયટીના જે પ્રમુખ છે તેની સાથે વાતચીત છે તે કરવામાં આવે છે ને જે બીએલઓ છે તે જે પોતે તે માનસિક યાતના ભોગવતા હોય તેવું ચોક્કસપણે જે લાગી રહ્યું છે। તો બીજી તરફ આજીજી કરીને ફોર્મ છે તે માંગવામાં આવતા હોય તો પોતે આપઘાત કરવાનો વારો આવશે અને વિચાર આવે છે એવા પ્રકારની જે વાતો છે તે થતા જે જોવા મળી રહી છે। તો બીજી તરફ કહી શકાય કે આ પ્રકારની કામગીરીને લઈને જે ઘણા બધા બીએલઓ છે તે માનસિક યાતના હાલ તો ભોગવી રહ્યા છે। તે વચ્ચે વધુ એક ઓડિયો છે તે વાયરલ થયો છે। જી, આભાર।